વાડી પોલીસ સ્ટેશન ખાતે મોહમ્મદ ઉવેસ ઇસ્લામુદ્દીન મલેક સાંજના આશરે 4 વાગ્યાના અરસામાં તેઓ તથા તેઓના મિત્ર દેવ ઠક્કર અને મોઇન દિવાન ગોડાઉન પર આવ્યા હતા। ત્યારે આશરે સાંજના 5 વાગે બે અજાણ્યા શખ્સો ફોર્મલ કપડામાં ગોડાઉન ઉપર આવેલ અને ગોડાઉનમાં પડેલ ઇલેક્ટ્રોનિક્સનો ભંગાર જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ ચોરીનો માલ છે અને જીએસટીનું બિલ તથા માલનું બિલ મંગાવ્યું, જેથી તેઓએ મારો ધંધો 5 લાખથી વધારે નથી, જેથી જીએસટીનું બિલ નથી। ત્યારબાદ શખ્સોએ ગોડાઉનમાં પડેલા માઉસ, કીબોર્ડ, લોખંડ, પ્લાસ્ટિક, સર્કિટ તેમજ અન્ય સામગ્રીના વિડીયો ઉતારવા લાગ્યા હતા, જેથી ફરિયાદીએ તમે કોણ છો, જીએસટીના અધિકારી છો? તો અજાણ્યા શખ્સોએ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી કોઈને ફોન કર્યો અને થોડીવારમાં ત્રીજો વ્યક્તિ કેમેરો, બેગ તથા એક માઇક લઈને આવ્યો અને તેને પ્રેસમાં છું તેમ જણાવી અને ગોડાઉનમાં પડેલા સામાનનો વિડીયો ઉતારવા લાગ્યા હતા। બાદમાં પહેલા આવેલ બંને શખ્સો અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને ચોરીનો સામાન છે તેને ગુનામાં ફિટ કરી દઈશ અને 5 લાખ રૂપિયા તો આપવા જ પડશે, નહીં તો ગુનામાં ફિટ સમજી લે છે અને પ્રેસમાં આવશે તે અલગ એવી ધમકી આપી ફરિયાદી પાસેથી ₹60,000 પડાવી લીધા હતા। બાદમાં આ સાહેબ નવા આવ્યા છે અને કડક સ્વભાવના છે તેમ કહી ફરી ફરિયાદી પાસેથી 50,000 પડાવી લીધા। તમામ તપાસના અંતે 5 આરોપીઓને પોલીસે ઝડપી મુદ્દામાલને રિકવર કર્યો છે।